સૌથી પહેલા આપણે નિહાળશું એનસીસી પરેડ, જેમના સિનિયર વિભાગના એનો છે ડીએમ રાણા સાહેબ, જુનિયર વિભાગની અંદર છે મહેશભાઈ. તો એના દ્વારા તૈયાર થયેલ એનસીસી પરેડ આપણે સ્ટાર્ટ કરશું. તમે નિહાળી રહ્યા છો શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર એનસીસી કેડેટ દ્વારા તૈયાર કરવામાં આવેલ એનસીસી પરેડ. બાળકો ભણવાની સાથે એનસીસી કોર્સ પણ અહીંયા ચાલે છે, જેમની અંદર ધોરણ 8, 9 અને 10 ની અંદર જુનિયર ડિવિઝન હોય છે, ત્યારબાદ 11 અને 12 ની અંદર સિનિયર ડિવિઝન હોય છે. તો બંને ગ્રુપના અહીંયા પોતાની પરેડ કરી રહ્યા છે. એનસીસી એ ખૂબ અગત્યનું છે. જ્યારે બાળક સી સર્ટિફિકેટ થઈ જાય છે ત્યારે એના સર્વિસની અંદર પોલીસ, આર્મી કે નેવીની અંદર જવું હોય તો એના માટે સી સર્ટિફિકેટના અલગથી ગુણ હોય છે. જ્યારે આર્મીની અંદર એમને થિયરી આપવાની જ હોતી નથી, માત્ર પ્રેક્ટિકલ પાસ કરી અને એનું ડાયરેક્ટ સિલેક્શન થઈ જતું હોય. તો આપ સૌએ નિહાળ્યું એનસીસી પરેડ. ખૂબ સરસ, આપણે તાળીઓથી વધાવશું એનસીસી ગ્રુપને, જેણે સરસ એનસીસી પરેડ કરી. ત્યારબાદ શાળાની અંદર ભણતા 5 થી 12 ના બાળકો દ્વારા યોગ, જેમના માર્ગદર્શક છે રણજીતભાઈ ખુમાણ, અને અમારા જ અહીંયા યોગના ટ્રેનર એવા કરણભાઈ વિકમા, જેઓ હાલ દિલ્હી જે આપણે 26મી જાન્યુઆરી હતી એમની અંદર એમને બોલાવેલા એટલે ત્યાં છે, પરંતુ અહીંયા ખુમાણ સાહેબ હાજર હોય એના દ્વારા હવે નિદર્શન નિહાળશું આપણે યોગ. મકવાણા સાહેબ યોગ માટે આપણે તૈયાર થઈશું. યોગના વિદ્યાર્થીઓ, અહીંયા મ્યુઝિક થશે, મ્યુઝિકની સાથે યોગનું નિદર્શન કરવામાં આવશે. મકવાણા સાહેબ સ્ટાર્ટ. सन्नाटे टपकते जा रहे हैं, मौन से सब कह रहे हैं आदि योगी, योग के स्पर्श से अब योग में करना है तन मन, सांस शाश्वत सनन બાળકો દ્વારા અહીંયા યોગ થઈ રહ્યું છે, જેમના માર્ગદર્શક છે આરટી કુમાર સાહેબ, જેઓ આ સંસ્થા
ચાલુ થઈ ત્યારથી ને જોડાયેલા છે. ફરીથી એકવાર અહીંયા અમારા સંસ્થાના પ્રમુખ એવા રાઠોડ સાહેબ છે, એમનું પણ સ્વાગત કરવામાં આવે છે. સાયન્સ વિભાગના કરમુલ સાહેબ, એમનું પણ સ્વાગત કરવામાં આવે છે. ઉષા મેડમ, એમનું પણ સ્વાગત છે. કોલેજ વિભાગમાંથી ડોડિયા સાહેબ, એમનું પણ સ્વાગત કરવામાં આવે છે. शाश्वत सनन सननम प्राणगुंजन धनन गणनम उतर मुझ में आदियो. सुनो भारत के तुम वासी, योग हमें अब करना. सुनो भारत के तुम वासी, અહીંયા બાળકો દ્વારા જુદા જુદા ફોર્મેશનની અંદર યોગ કરી રહ્યા છે અને અમારો પ્રયત્ન એવો હોય છે કે સંસ્થાના તમામ બાળકો કંઈક ને કંઈક પ્રવૃત્તિની અંદર ઇન્વોલ્વ થાય, એવો અમારો મેઇન ધ્યેય હોય છે. सुनो भारत के तुम वासी, योग हमें अब करना. सुनो भारत के तुम वासी, તમે योग જે हमें નિહાળી રહ્યા છે એની અંદર 5મા ધોરણથી લઈને 9મા ધોરણના બાળકો છે, જેમાં કુલ 80 બાળકોએ ભાગ લીધો છે. भारत के ऋषियों को अब याद तुम करना. अब याद तुम करना. अपनी संस्कृति राष्ट्र राष्ट्र को एक जुड़ाए लाए. अपनी संस्कृति राष्ट्र राष्ट्र को एक जुड़ाए लाए. राष्ट्र भाव तन मन में ત્યારબાદ રીત કાર્ય કરવાનું છે, તો એમના नियमों का पालन करके क्षमाचरण बढ़ाए. हिंदुस्तान की शान ખૂબ ઝડપથી અહીંયા આવી જાય. बढ़ाए. सुनो भारत के तुम वासी, योग हमें अब करना. भारत के ऋषियों को अब याद तुम करना. संचलो बढ़ते रहो, योग सभी करते रहो. योगा ही जीवन का एक आधार है. योगा ही जीवन का एक आधार है. सन चलो बढ़ते रहो, योग सभी करते रहो. सन चलो बढ़ते रहो, योग सभी करते रहो. योगा ही जीवन का एक आधार है. योगा ही जीवन का एक आधार है. योगा से जागा सारा संसार है. योगा से जागा सारा संसार है. हो स्वच्छ मन, रहे स्वस्थ तन, हर सांस में हो नई उमंग. ऐसा हो बस जीने का ढंग, छू ले जो हम उड़कर गगन. योगा से जागा संसार छूले जो हम है. उड़कर गगन. योगा से जागा संसार વાલીગણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા છે. જો તમને જગ્યા ન મળતી હોય તો અહીંયા પણ તમારા માટે બેસવાની વ્યવસ્થા છે જ તે. ખૂબ શાંતિથી આપણે નીચે બેસીને જોઈશું. હવે સૂર્ય નમસ્કાર રજૂ થાય છે મંત્રો સાથે. સૂર્ય નમસ્કાર તૈયાર. સાહેબ મ્યુઝિક કરજો. સૂર્ય નમસ્કાર. मित्राय नमः. ॐ रवये नमः. ॐ सूर्याय नमः. ॐ मानवे नमः. ॐ खगाय नमः. ॐ पूष्णे नमः. ॐ हिरण्यगर्भाय नमः. मरीचये नमः. ॐ आदित्याय नमः. ॐ सवित्रे नमः. ॐ अर्काय नमः. ॐ भास्कराय नमः. ॐ
ખૂબ સરસ. આપણે નિહાળ્યા યોગ અને એમની સાથે સૂર્ય નમસ્કાર જે આપણા વૈદિક કાળથી ચાલી આવ્યું છે એ આજે પણ બાપુની સંસ્થાની અંદર એ ચાલી રહી છે પ્રવૃત્તિ. વાલીશ્રીને વિનંતી, આપના માટે બેઠક માટે અહીંયા વ્યવસ્થા છે, ત્યાં ન હોય તો અહીંયા પણ પાથરેલું છે સ્ટેજની જમણી બાજુ. હવે ત્યાર પછી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક સાહસિક પ્રવૃત્તિ જેને કહીએ છીએ બર્નિંગ રિંગ એટલે કે સળગતી રિંગ. ટૂંક સમયની અંદર આપણે નિહાળશું સળગતી રિંગ. તો આપની સમક્ષ હવે રજૂ થશે સળગતી રિંગ. મકવાણા સાહેબ રેડી? સ્ટાર્ટ. રિંગ ઉમર સાહેબ
રિંગ હવે છે. Boys and girls, presenting you, DJ Sahib, DJ Ajay. હાલો હાલો આપ નિહાળી રહ્યા છો રિંગ. આપની ઈચ્છા થાય તો આપ તાલી પાડી શકો છો. ખૂબ સરસ. આ સાથે અહીંયા આપણે બર્નિંગ રિંગ પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ આપણે બાળકોને. ઓકે સ્ટોપ કરશું સ્ટોપ. ખૂબ સરસ. બાળકો દ્વારા અહીંયા આપણે નિહાળ્યું બર્નિંગ રિંગ, જેની અંદર ભાઈઓ અને બહેનો બંને પૂરેપૂરો હિસ્સો લીધો છે. તો આપણે ફરીથી એકવાર એમને તાલીઓથી વધાવશું. વાલીગણને નમ્ર વિનંતી છે, આપને બેસવા માટેની વ્યવસ્થા છે, તો પ્લીઝ મહેરબાની કરીને બેસી જશો. ત્યાં તમને વ્યવસ્થા ન મળતી હોય તો આ સાઈડ પણ ગોઠવાયેલું છે, તો બેસીને શાંતિથી નિહાળશું આપણે. હવે ત્યારબાદ બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડાની અંદર 1914 થી આપણી શાળાની અંદર DLSS પ્રવૃત્તિ ચાલે છે, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, જે એસએજી ગાંધીનગર સ્થિત છે. એના દ્વારા સ્પેશિયલ બાળકો અહીંયા મૂકવામાં આવે છે. તો આ સંસ્થાની અંદર અત્યારે DLSS ની અંદર બહોળી સંખ્યામાં બાળકો ભણી રહ્યા છે, જેમની અંદર 197 જેટલા બાળકો DLSS ની અંદર જુદી જુદી 6 ગેમની અંદર છે, જેમની અંદર છે વોલીબોલ છે, આર્ચરી, એથ્લેટિક, રાઇફલ શૂટિંગ, કુસ્તી,
અને હેન્ડબોલ. તો આ 6 ગેમ મળીને અત્યારે કુલ 197 બાળકો ભણવાની સાથે સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરે છે. તો આ સ્પોર્ટ્સની અંદર ટોટલ 73 બોયઝ છે, જ્યારે 124 ગર્લ્સ છે. આમ મળીને 197 બાળકો હાલ DLSS પ્રોજેક્ટ નીચે કામ કરી રહ્યા છે. તો આ તમામ ગેમ છે એ ગેમનું આપણે અહીંયા નિદર્શન કરીશું. બાળક આખા વર્ષ દરમિયાન જે પણ પ્રવૃત્તિ કરે છે એ પોતાના વાલી સમક્ષ અમે રજૂ કરવા પ્રયત્ન કરશું. તો મહેરબાની કરીને વાલીશ્રીને નમ્ર વિનંતી કે પોતાની જગ્યા પર બેસી જાય. સૌથી પહેલા આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ રાઇફલ શૂટિંગ. રાઇફલ શૂટિંગના કોચ છે વિવેકભાઈ જોશી, તેમજ એમના ટ્રેનર છે અમિષા મેડમ છે. જ્યારે વિવેકભાઈ ભાવનગરથી આવે છે, અમિષા મેડમ છે એ રાજકોટથી છે. તો આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ રાઇફલ શૂટિંગ. સ્ટાર્ટ. રજૂ થઈ રહ્યું છે રાઇફલ શૂટિંગ. વાલી મિત્રો અને શ્રોતાને જણાવવાનું કે અમારા શાળામાંથી દરેક વર્ષે નેશનલ સુધી બાળકો જઈ રહ્યા છે. જ્યારે આમની અંદર જે અત્યારે નીકળી રહ્યા છે સિદ્ધિ પટેલ, જેઓ નેશનલ મેડલ મળ્યો છે, જેઓ નેશનલની અંદર 2 મેડલ પ્રાપ્ત કરેલા છે. તેમજ હેત ચૌહાણ એને નેશનલની અંદર સિલ્વર મેડલ છે. તો આપણે નિહાળી રહ્યા છે રાઇફલ શૂટિંગ. આપ નિહાળી રહ્યા છો રાઇફલ શૂટિંગ. ખૂબ સરસ. હું વિનંતી કરીશ રાઇફલ શૂટિંગના ટ્રેનર અને કોચ, એમના કોચ વિવેકભાઈ જોશી, હાલ એમના 5 દિવસ પછી મેરેજ હોય. સ્ટોપ કરશું. ખૂબ સરસ. આપણે નિહાળ્યું રાઇફલ શૂટિંગ. હવે આ તમામ ટીમને હું અહીંયા આમંત્રિત કરીશ, જેમના ટ્રેનર છે અમિષાબેન. સૌથી પહેલા હું સિદ્ધિ પટેલ જેઓ નેશનલ ગેમની અંદર એને પાર્ટિસિપેટ કર્યું છે અને એમાં મેડલ લઈ આવ્યા છે. 2 પ્રકારની ટુર્નામેન્ટની અંદર એને ભાગ લીધો છે. HGFI ની અંદર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. જ્યારે ઓપન નેશનલ ની અંદર જેઓ દિલ્હી ગયા હતા એમની અંદર પણ એને બ્રોન્ઝ મેડલ છે. તો આખી ટીમ આવશે. અત્યારે આપણે સિદ્ધિ પટેલબેનને કહીશ અને એમને પુરસ્કારિત કરશે શાળાના અધ્યક્ષ એવા રાઠોડ સાહેબના હસ્તક એમને મેડલ આપવામાં આવશે. જેઓ નેશનલ ગેમ રમવા માટે ગયેલા દિલ્હી, જેમની અંદર એમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ હું બાબુ અંકલને કહીશ બીજી નેશનલ માટે. બાબુ અંકલ એમને પુરસ્કારિત કરશે સિદ્ધિબેનને, જેઓ બીજી પણ નેશનલમાં એમની અંદર પણ એમને બ્રોન્ઝ મેડલ છે. આપણે ખૂબ તાલીઓથી વધાવશું એમને. નેશનલ ગેમની અંદર મેડલ લાવો. પહેલા સ્કૂલ ગેમ થાય, તાલુકા, જિલ્લા, રાજ્ય અને ત્યારબાદ નેશનલ થાય. તો નેશનલની અંદર મેડલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
હવે હું આખી ટીમને આમંત્રિત કરીશ, આખી ટીમ. ત્યારબાદ ચૌહાણ હેતભાઈ, એ પણ નેશનલ ની અંદર સિલ્વર મેડલ મેળવેલ છે. તો હું કમલેશભાઈને વિનંતી કરીશ કે હેતભાઈને મેડલ પહેરાવશે. સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. સૌથી પહેલો નંબર આવ્યો તો ગોલ્ડ, ત્યારબાદ આવે સિલ્વર અને છેલ્લા આવે છે બ્રોન્ઝ. તો આપણે તાળીઓથી વધાવશું. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ. હું હવે સારી ટીમ જે રાઇફલ શૂટિંગ ની અંદર સ્ટેટ સુધી તો બધા રમે જ છે, પણ આજે સમય ખૂબ ઓછો હોય તો આપણે નેશનલ પ્લેનને જ બિરદાવશું. આખી ટીમ આવશે અને હું રાઠોડ સાહેબને કહીશ કે આખી ટીમને સંસ્થા વતી આપણે એમને શિલ્ડ આપી અને એનાયત કરશું, મોટિવેટ કરશું. જેમના કોચ વિવેકભાઈ છે, આજે એ ભાવનગર પોતાના મેરેજ હોવાથી રજા ઉપર ગયેલ છે, પણ ટ્રેનર અને સારી ટીમ, આપણે આખી સારી ટીમને તાળીઓથી વધાવશું. ખૂબ ખૂબ આભાર રાઠોડ સાહેબ અને તમામ ટીમને. હવે ત્યારબાદ આપણે બીજી ગેમ નિહાળશું, વોલીબોલ. અહીંયા મેં તમને કીધું એમ 6 ગેમ છે. આપણે પહેલા રાઇફલ શૂટિંગ જોઈ, ત્યારબાદ છે વોલીબોલની અંદર જેમના કોચ છે એવા ખીલનભાઈ અજુડિયા, એમના ટ્રેનર છે સહદેવભાઈ કાલિયા, એના દ્વારા અહીંયા સઘન પ્રેક્ટિસ આપવામાં આવે છે અને એ પણ અમારા મેડેલિસ્ટ છે. હમણાં SGFI ની અંદર તમે જુઓ તો અંડર 14 ગર્લ્સ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલ છે. તો આપણે રજૂ કરીએ વોલીબોલ. મકવાણા સાહેબ, વોલીબોલ માટે મ્યુઝિક સ્ટાર્ટ. અહીંયા ઉપસ્થિત સદાનંદ બાપુનું પણ હાર્દિક સ્વાગત કરું છું. सोचा कहाँ था ये जो हो गया. અહીંયા વોલીબોલ જે રોજે રૂટિંગ કરતા હોય છે એની અંદર જુદી જુદી એક્સરસાઇઝ, સ્પેસિફિક એક્સરસાઇઝ હોય છે. તે અહીંયા બાળકો દ્વારા નિહાળી રહ્યા છો તમે. વાલી મિત્રો, તમને ખ્યાલ જ હશે કે આ સંસ્થાની અંદર પૂજ્ય બાપુ દ્વારા બાળકોને ખૂબ સારી એવી તક મળે છે અને બાળક વધારે વિકાસ કરે, એના સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા પ્રયત્નો કરે છે અને પૂરી સવલતો પૂરી પાડે છે. અમારે TNSS ની અંદર અહીંયા 17 જેવો સ્ટાફ છે, જેમની અંદર કોચિસ, ટ્રેનર, ફિઝિયોથેરાપિસ્ટ તેમજ ટીમ મેનેજર અરવિંદભાઈ દ્વારા ખૂબ સારી એવી મહેનત કરવામાં આવે છે અને રાજ્ય સુધી સારું એવું પરિણામ લઈ આવે છે. રાજ્ય અને નેશનલ સુધી પણ મેડલ લઈ આવતા હોય છે. चल पड़ी है हम सफर, अजनबी तो है जगह, लगता हमको मगर कुछ कर देंगे हम मगर. હાલ તમને ખ્યાલ હોય તો ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. ખેલ મહાકુંભની અંદર તાલુકા, જિલ્લા અને ત્યારબાદ રાજ્ય સુધી ટીમ જતી હોય છે. ખેલ મહાકુંભની મર્યાદા હોય છે, એ ગુજરાત સરકારનો પ્રોજેક્ટ હોય છે, રાજ્ય સુધી થતો હોય છે. તો આ રાજ્ય કક્ષાએ વોલીબોલની અંદર 14 ગર્લ્સ એ
પ્રજાપતિ ચાપડાની એ ગુજરાતની અંદર ગોલ્ડ મેડલ લાવેલ છે. હમણાં SBFI સ્કૂલ ગેમ થાય એની અંદર અંડર 14 ગર્લ્સ ગોલ્ડ મેડલ લઈ આવે છે. તો આપણે બધા એમને તાળીઓથી વધાવશું. જુદા જુદા મેદાનો, એના રહેવા માટેના બિલ્ડિંગો, ભણવા માટેની સ્કૂલ, એ બધું સંસ્થા જ્યારે મેદાન એ બધું પ્રોવાઈડ છે સંસ્થા કરતી હોય છે. અને બાળકનો સર્વાંગી વિકાસ થાય એના માટે અથાગ પ્રયત્ન કરીએ છીએ. અને આજે ગુજરાતભરની અંદર સંસ્થાનું નામ પણ રોશન કરેલ છે. તો ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. વોલીબોલની ટીમ અને એમના કોચ ખૂબ ઝડપથી અહીંયા સ્ટેજ પાસે આવી જાય, ખૂબ ઝડપથી સ્ટેજ પાસે આવી જાય. ખિલનભાઈ અજુડિયા જેવો જામનગરથી આવે છે એ અહીંયા કોચ છે. ત્યારબાદ ટ્રેનર તરીકે સહદેવભાઈ કાલિયા જેવો લીંબડીના વતની છે. અને ગુજરાતભરમાંથી બધે ખૂણે ખૂણેથી ખેલાડીઓ અહીંયા આવતા હોય છે અને એમની સાથે કાર્ય કરે છે. તો ફરીથી આ કોચ, ટ્રેનર અને ખેલાડીઓને આપણે તાળીઓથી વધાવશું. હું વિનંતી કરીશ બાબુ અંકલને વિનંતી કરીશ કે એને મોમેન્ટ આપે. આ અમારી સંસ્થાની વોલીબોલની ટીમ છે, જેમાં ભાઈઓ અને બહેનો પણ કઈ કમ નથી. આ વખતે GFI ની અંદર ભાઈઓનો 3rd નંબર આવ્યો, જ્યારે બહેનોનો છે એ ગોલ્ડ મેડલ આવ્યો છે, 1st નંબરે છે. એટલે બહેનોને પણ આપણે તાળીઓથી વધાવશું. ખૂબ ખૂબ અભિનંદન બાબુ અંકલ તેમજ કોચ, ટ્રેનર અને તમામ ખેલાડી ભાઈઓ બહેનોને કે આવું ને આવું પરિણામ આપતા રહો. બાપુનો હાથ તમારી ઉપર છે. ત્યારબાદ હવે એના પછીની ગેમ છે એથ્લેટિક્સ. એટલે કે દોડ, કૂદ અને ફેંક, આ 3 ગેમનો સમન્વય એટલે કે એથ્લેટિક. તો એથ્લેટિકની અંદર પણ એમના કોચ છે ગણપતભાઈ નાયકા જેવો દાહોદથી આવે છે. એમની સાથે ટ્રેનર છે યોગેશભાઈ પવાર જેઓ ડાંગ જિલ્લાના છે. અને નગીનભાઈ પટેલ એ પણ ટ્રેનર છે, એ પણ દાહોદથી આવે છે. તો આ 3 મિત્રો દ્વારા અહીંયા બાળકોને એથ્લેટિકનું કોચિંગ અને જ્ઞાન આપવામાં આવે છે. તો હવે નિહાળશું આપણે એથ્લેટિક્સ. મકવાણા સાહેબ, એથ્લેટિક્સ મ્યુઝિક સ્ટાર્ટ. के धरती फाटे आज कमीलो, आफत ने अवसर में पलटी आज नमीलो. खेल खेल तू सौनी साथे, खेल खेल गुजरात, खेल खेल छे महाकुंभ हाथे, खेल खेल गुजरात, खेल खेल गुजरात तू, खेल खेल गुजरात, खेल खेल गुजरात तू, खेल खेल અહીંયા પત્ની મહેમાન તેમજ વાલી એમને જણાવું કે એથ્લેટિક એટલે કે દોડ, કૂદ અને ફેંક, આ 3 રમતનો સમન્વય. કુલ 17 જેટલી રમત હોય છે
એમાં દોડ કૂદ અને ફેંક. દોડની અંદર પણ ઘણા બધા પ્રકાર હોય છે. કૂદ પણ લાંબી કૂદ, ઊંચી કૂદ, ટ્રિપલ જમ્પ. જ્યારે ફેંકની અંદર ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, હથોડા ફેંક આવી પ્રકારની કુલ મળીને 17 જેટલી ઇવેન્ટ થાય છે જેને આપણે એથ્લેટિક કહીએ છીએ. તું બોલી કરશું સૌ અડચણને પાર, ખો આપીને ખોલી દઈશું વિકાસના સૌ દ્વાર. દોટ મૂકીને પહોંચી જાશું સૌ મંઝિલ લગ આજ, ઊંચી કૂદ લગાવી કરશું આસમાન પર રાજ. આજ જીતનો ડંકો ઝડકે લઈને નવું પ્રભાત. ખેલ ખેલ તું સૌની સાથે, ખેલ ખેલ ગુજરાત. ખેલ ખેલ તું સૌની સાથે, ખેલ ખેલ ગુજરાત. હાલો આપ નિહાળી રહ્યા છો એથ્લેટિક. એથ્લેટિકનું રિઝલ્ટ તમને જણાવું તો અમારી શાળાના કાવ્યા મેહુલભાઈ જેઓ એથ્લેટિકની અંદર વેસ્ટ ઝોનની અંદર સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. આપણે કાવ્યા મેહુલભાઈને તાળીઓથી બતાવશું. ત્યારબાદ ચાવડા હસ્તીબેન એ પણ વેસ્ટ ઝોનની અંદર બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. તો એમને પણ તાળીઓથી વધાવશું આપણે. જીતવાનો જોશ છે નહારની જેથી કર, ખુદને પડકારવાનું આજ લઈને જ કર. મન ભરીને ખેલ તું દિલમાં લઈને ઉમંગ, તારું મેદાન છે ને તારી સાથે જ જા. ખેલ 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 તું રંગ આકસુંભ લઈ, ખેલ 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 તું ખેલ મહાકુંભ લઈ. ખેલ 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 તું ખેલ મહાકુંભ લઈ. ખેલ 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 ગુજરાત તું, ખેલ 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 ગુજરાત તું, ખેલ 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 ગુજરાત તું, ખેલ 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 ગુજરાત તું. ખેલ મહાકુંભ છે, 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 ખેલ खेलो इंडिया, जी भर के खेलो. खेलो इंडिया, दुनिया को जीतो. अपने हुनर को आज दिखला भी दो, दिल से खेलो. तुम्हें वो बात है हम सभी साथ है, दिखला भी दो. खुद को कर लो यकीन, क्या तैयार हो सभी. खेलो इंडिया, जी भर के खेलो. खेलो इंडिया, दुनिया को जीतो. आसमां को छूने की हर पल जीने की ख्वाहिश रखो. અહીંયા પધારેલ સૈનિક સ્કૂલના આચાર્ય બેનશ્રીનું શાળા પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. नाम को ऊंचाई पर ले चलो. खेलो इंडिया, जी भर के खेलो. खेलो इंडिया, दुनिया को जीतो. खेलो इंडिया, जी भर के खेलो. खेलो इंडिया, दुनिया को जीतो. रंग में जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे. इस गूंज से गिर जाएगा आसमान भी कदमों में. रग रग में जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे. इस गूंज से गिर जाएगा आसमान भी कदमों में. रोको ना सपनों के तूफानों को, रोको ना जज्बों की उड़ानों को, रोको ना आंखों के निशानों को. आग जैसे बरसा दे ये इरादे. जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है. जिगरे से निकलेंगी चिंगारियां. वो जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है. जिगरे से निकलेंगी चिंगारियां.
हम मिट्टी में मिला दे आज हम ये सर पे तेरे गुरूर है जो छाया रोको ना सपनों के तूफानों को रोको ना जज्बों की उड़ानों को रोको ना आंखों के निशानों को आग जैसे बरसा दे ये गिरा दे जिगरा है जिगरा है जिगरा है जिगरे से निकलेंगी चिंगारियां वो जिगरा है जिगरा है जिगरा है जिगरा है जिगरे से निकलेंगी चिंगारियां जोश की बूंदे बूंदों में जीत ही गूंजे इस गूंज से गिर जाएगा आसमान कदमों में सपनों के तूफानों को रोना रस्तों की उड़ानों को रोना आंखों के ખૂબ સરસ આપણે નિહાળ્યું એથ્લેટિક્સ. હવે એથ્લેટિકના તમામ ખેલાડી ભાઈઓ બહેનો કોચ ટ્રેનર ખૂબ ઝડપથી અહીંયા આવી જાય, સ્ટેજ પાસે ખૂબ ઝડપથી આવી જાય દોડીને. આપણે સન્માનિત કરવાના છીએ તાવ્યા મેહુલભાઈ ને ચાવડા હસ્તીબેન, જેઓ ઝોન કક્ષાએ એથ્લેટિક ગેમ્સ એવી છે ભારત દેશના 4 ઝોન કરવામાં આવે છે, પહેલા તાલુકા, જિલ્લા, રાજ્ય અને પછી ઝોન. તો ઝોનની અંદર વેસ્ટ ઝોનની અંદર તાવ્યા મેહુલભાઈ, જેઓ હેમર થ્રો એટલે કે હથોડા ફેંકની અંદર સિલ્વર મેડલ લાવે છે. આપણે બધા એમને તાલીઓથી વધાવશું. હું વિનંતી કરીશ પૂજ્ય સદાનંદ બાપુને હું વિનંતી કરીશ કે તાવ્યા મેહુલભાઈ, જેઓ વેસ્ટ ઝોનની અંદર સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે, તાવ્યા મેહુલભાઈ એક તાળી થઈ જાય બધાની. ત્યારબાદ હું આમંત્રિત કરીશ ચાવડા હસ્તીબેન, જેઓ પણ વેસ્ટ ઝોનની અંદર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરે છે. ચાવડા હસ્તી. આપણે તાળીઓથી વધાવશું, બાળકને મોટિવેટ કરશું. ખૂબ ખૂબ આભાર. તેમજ સમગ્ર ટીમ, કોચ અને ટ્રેનર અને આખી ટીમ આવી જશે, જેને સંસ્થા પરિવાર દ્વારા મોમેન્ટથી આપણે સન્માનિત કરશું, જેઓ ખૂબ જ અથાગ બાળકો પાસે મહેનત કરાવતા હોય છે. તમને ખ્યાલ હોય તો આ બાળક ભણવાની સાથે સાથે રમવાનું એને એક્સ્ટ્રા હોય છે. મોર્નિંગની અંદર 5 થી લઈને 7:30 અઢી કલાક, ત્યારબાદ આખો દિવસ ભણવાનું હોય છે, અને ઇવનિંગની અંદર 5 થી 7:30 એમ કુલ મિલાવીને 5 કલાક સુધી એ મેદાન એક્ટિવિટી કરતા હોય છે. અને ભણવામાં જોઈએ તો એનું રિઝલ્ટ પણ આજ સુધી 2014 થી લઈ અને આજે 2023 પૂર્ણ થાય છે ત્યારે એનું રિઝલ્ટ 90 અપ જ હોય છે. 90 અપ જ હોય છે. ભણવાની સાથે 5 કલાક રમતા હોય અને છતાં પણ રિઝલ્ટની અંદર અવ્વલ હોય છે. 10 અને 12 બોર્ડની અંદર 90 અપ જ એનું રિઝલ્ટ રહેલું છે. અને ગયા વર્ષે લાસ્ટ યર શાળામાં ફર્સ્ટ ક્રમાંક પણ DLSS ની છોકરી પણ આવેલી હતી. એટલે ફરીથી આપણે તાળીઓથી વધાવશું એમને. ખૂબ ખૂબ આભાર સદાનંદ બાપુ. ત્યારબાદ જે આપણે ગેમ આવવાની છે તે ગેમ છે આર્ચરી એટલે કે એને તીરંદાજી ગુજરાતીમાં કહીએ છીએ. તો એ આર્ચરીના કોચ છે મગનભાઈ ભીલ તેમજ ધારાબેન બરંડા. મગનભાઈ પોતે નસવાડીથી આવે છે, ધારાબેન અરવલ્લીના છે અને બાળક માટે ખૂબ મહેનત કરે છે. તો હવે આપણે નિહાળશું આર્ચરી.
મકવાણા સાહેબ મ્યુઝિક. है नहीं तीर तलवार नहीं गोली नहीं गोली तू खुद है तेरी फौज तू ही टोली है नहीं तीर तलवार नहीं गोली तू खुद है तेरी फौज तू ही टोली હાલ અત્યારે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. ખેલ મહાકુંભ જિલ્લા કક્ષા આર્ચરીનો આપણે યજમાન પદ આપણી શાળામાં જ રમાડેલું, જેના કન્વીનર હું પોતે હતો. આર્ચરીની અંદર જુદા જુદા વિભાગની અંદર અંડર 14, 17 અને ઓપન એમ 4 ખેલાડીઓ હોય છે. તમામ ગ્રુપની અંદર શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડાના વિદ્યાર્થીઓ ફર્સ્ટ અવ્વલ નંબર રહ્યા છે. तेरी गुर्राहट सिंह की दहाड़ है सब जर्रा जर्रा तू पहाड़ है तेरी गुर्राहट सिंह की दहाड़ है सब जर्रा जर्रा तू पहाड़ है लहरों को जकड़ लैण दे तूफान को अकड़ लैण दे आज पट्टे चक लैण दे हो चक लैण दे आज पट्टे चक लैण दे हो चक लैण दे सूरज को तक लैण दे हो तक लैण दे आज पट्टे चक लैण दे हो चक लैण दे આપ નિહાળી રહ્યા છો આર્ચરી. જેઓ સામે ટાર્ગેટ ટેસ્ટ સ્કોર છે એની અંદર તીર ચલાવી રહ્યા છો. આપણે જોવામાં બહુ સહેલું લાગે. મને ફિઝિકલ એજ્યુકેશનમાં 20 વર્ષનો એક્સપિરિયન્સ છે. હમણાં કોમ્પિટિશન થઈ હતી ત્યારે મને ક્યારે એક્સપિરિયન્સ નહોતો તીર ચલાવવાનો. મેં એમનું જ્યારે ધનુષ્ય હાથમાં લીધું તો મારાથી પહેલા એમની જે ઓલી પણસ હોય ને એ જ ખેંચાતી નહોતી. કહેવાનો મતલબ ખૂબ અઘરું છે. મેં 4 થી 5 વાર ટાર્ગેટ કર્યું તો ટાર્ગેટ ચેસ બોર્ડમાં મારું નિશાન જ ન લાગ્યું. હું રોજે સવાર સાંજ મેદાનમાં રહેવાવાળો, એક્સરસાઇઝ કરવાવાળો, પણ ટાર્ગેટ મારાથી સર નહોતો થયો. કહેવાનો મતલબ તમે જોવો એટલું સહેલું નથી આર્ચરી. વેલકમ ભાસ્કરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા કેન્દ્ર. લંડન સ્થિત ખાનકી સર આપણી વચ્ચે હાજર છે. શાળા પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે. ખૂબ ખૂબ સરસ આપણે નિહાળ્યું આર્ચરી ડેમોન્સ્ટ્રેશન. ફરીથી એકવાર તમામ બાળકો તેમજ કોચ અને ટ્રેનરને ધન્યવાદ. ખૂબ ઝડપથી અહીંયા આવી જશે આખી ટીમ કોચ અને ટ્રેનર સાથે અહીંયા સ્ટેજ પાસે આવી જશે. ખૂબ ઝડપથી આવી જાઓ. કોચ મગન સર ખૂબ ઝડપથી પોતાની ટીમ લઈને અહીંયા આવી જશે. હું વિનંતી કરીશ કોલેજના ડાયરેક્ટર એવા ચિરાગભાઈ પંડ્યા
હું વિનંતી કરીશ ચિરાગભાઈ પંડ્યાને કે અમારી આર્ચરી ટીમને સંસ્થા દ્વારા જે મોમેન્ટ આપવાની છે એને સન્માનિત કરશે. ચિરાગભાઈ પંડ્યા, આપણે આર્ચરી ટીમને તાલીઓથી વધાવીશું. આની સાથે સાથે હેન્ડબોલ રમત, જે હેન્ડબોલ રમતની અંદર અમારા કોચ, ટ્રેનર તેમજ ખેલાડી મિત્રો મોટા ભાગે આજે નેશનલ ગેમ રમવા ગયેલા છે, તો એમની હાજરી નથી, પણ એના અગેન્સ્ટની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે, તો હું અહીંયા રજૂ કરું. હેન્ડબોલ તાજેતરની અંદર HGFI સ્કૂલ ગેમની અંદર નેશનલ કક્ષાએ હેન્ડબોલ રમવા ગયેલ, જેમની અંદર અંડર 17 ગર્લ્સ વિભાગની અંદર નેશનલ ગેમની અંદર ચેમ્પિયન બની અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. તો આ તમામ ખેલાડી છે એમને આપણે તાલીઓથી વધાવશું અને એને આપણે મેડલ દ્વારા પુરસ્કારિત કરશું. હેન્ડબોલની અંદર અમારા કોચ છે તેજસભાઈ પટેલ, જેઓ આણંદથી આવે છે પણ હાલ નેશનલ ગેમ લઈ અને ગયેલા છે, તેમજ ટ્રેનર છે, એ ટ્રેનર પણ અત્યારે ગેમમાં ગયેલ છે, પણ એના પ્રતિનિધિ રૂપે અહીંયા હું બોલાવીશ. એ પહેલા ખેલાડી મેતલિયા દિવ્યા પ્રવીણભાઈ, જેઓ હેન્ડબોલની અંદર નેશનલ ગેમની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે, નેશનલ ગેમની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે. તો હું વિનંતી કરીશ લંડન સ્થિત એવા થાનકીસરને કે આ જે મેડાલિસ્ટ છે મેતલિયા દિવ્યાબેન, એમને મેડલ આપી અને સન્માનિત કરશે. ત્યારબાદ બીજા મેડાલિસ્ટ છે, 3 બહેનો અહીંથી આપણે ગયા હતા, જેમની અંદર બીજી બેન છે તાવ્યા કિંજલબેન મનસુખભાઈ. તો એમને પુરસ્કારિત કરવા માટે સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ એવા મેજર વિભાસલીબેનને હું વિનંતી કરીશ કે તાવ્યા કિંજલબેનને મેડલ આપી અને એને સન્માનિત કરશે. હાલો. ત્યારબાદ ત્રીજા મેડાલિસ્ટ છે સાંકળિયા ઉર્મિલાબેન. હું વિનંતી કરીશ મંદાબેનને, હું કહીશ કે એમને પુરસ્કારિત કરશે. મંદાબેન, તાલીઓથી આપણે એમને નવાજશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો હેન્ડબોલની આજે આખી ટીમ અને કોચ ને ટ્રેનર બધા નેશનલ માટે છે, તો આપણે એનું ડેમોન્સ્ટ્રેશન નહીં બતાવી શકીએ, પણ ત્યારબાદ છેલ્લી અને અંતિમ આપણી જે રમત છે કુસ્તી, એ કુસ્તીનું નિદર્શન કરશું. અમારા કુસ્તીના કોચ અમારા છે ભૂષણ કુમાર યાદવ, તેમજ ટ્રેનર વસરામ સર. એ બંનેને આપણે નવાજ, જેઓ બાળકો માટે ખૂબ અથાગ પ્રયત્ન કરે છે અને ખૂબ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો હવે આપણે રજૂ થાય છે કુસ્તી, રેસલિંગ. મકવાણા સાહેબ, મ્યુઝિક સ્ટાર્ટ. जमीनों पे हिम्मत की उगले फसले, तेरे हाथों में करम है तेरा और खून करम है तेरा, कोई तीर निशाने से चूके ना, जम के कदम न ढले, खुद में तू हथियार है, लड़
રહ્યા છો રેસલિંગ એટલે કે કુસ્તી. तेरा हक तो है शिखर हर बंधन से टूट के એમના अपनी કોચ છે मंजिल पे ભૂષણ કુમાર યાદવ, ટ્રેનર છે વસરામા. ભૂષણ કુમાર યાદવ યુપી બનારસથી આવે છે, જ્યારે વસરામા કચ્છથી આવે છે. હવે આપણે જે અહીંયા ઇનામ વિતરણ કરેલું એની અંદર નેશનલ મેડલિસ્ટ છે એમને જ આપીએ. બાકી જો મેડલ અમે આપવા જઈએ તો 2 દિવસ સુધી નહીં, એટલા બધા છે. એટલે સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર મેડલ આપતા નથી. નેશનલની અંદર પણ મેડલ આવ્યો એમને, પાર્ટિસિપન્ટને પણ નથી આપ્યા. નેશનલ ગેમની અંદર જેમના મેડલ આવ્યા છે એમને જ અમે અહીંયા પુરસ્કાર કર્યા છે. दंगल दंगल माँ के पेट से मरघट तक है तेरी कहानी पग पग प्यारे दंगल 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 सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 धड़कने छाती में जब दुबक जाती है पीठ थप थपा उनको फिर जगह बात बन जाती है सावले हाथी सी हर चुनौती है रे सामने खड़ी घूर के पड़ी आंख दिखलाती है तो आंख से उसकी आंख मिला के भिड़ जाने का नाम है प्यारे दंगल 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 सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 मजबूत भरोसा अपने सपनों पे करना जितना मुंह उतनी बातें गौर कितनों पे करना आज लोगों की बारी जो कहें कह लेने दे तेरा भी दिन સ્પર્ધકોને તાળીઓથી વધાવશો, એનો ઉત્સાહ વધારશો. है प्यारे दंगल 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 सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 આપ નિહાળી રહ્યા છો એમાં છોકરા અને છોકરી બંને છે હો. અત્યારે હાલ જે નિહાળી રહ્યા છો એમાં दिखाने का मौका जब भी किस्मत देती है गिन के तैयारी के दिन तुझको मोहलत देती है मांगती है लागत में तुझसे हर बूंद હવે ગર્લ્સનો વારો આવ્યો છે. पर मुनाफा बदले में ये जान ले बेहद देती है ફરીથી બંને ગર્લ્સ છે. रे बंदे की मेहनत को किस्मत का सादर परिणाम है બહુ प्यारे સરસ અહીંયા નિકાલના દાવ હોય છે, ધોબી પછાડ કરી રહ્યા છે. આ ફરીથી એકવાર બંને ગર્લ્સો છે. सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 હા આ પણ બંને ગર્લ્સ જ છે. दंगल दंगल આ ગર્લ્સ અને જેન્ટ્સ, જો ગર્લ્સ જેન્ટ્સ ને પછાડી રહી છે. तू मोड़ दे उसका बंदारे इस बच्चों में सोने तू मोड़ दे उसका बंदारे
समंदर धीरे चल साथ सुरों में कर दे के ऐलान हिम्मत है तो रोको जुर्रत है तो मानो रे आज हथेली में रखती है जान खून में तेरे मिट्टी मिट्टी में तेरा खून खून में तेरे मिट्टी मिट्टी में तेरा खून ऊपर अल्लाह नीचे धरती बीच में तेरा जुनून रे सुल्तान सीने में तेरे आग पानी आदि है मेहनत की डोरी हौसलों से बांधी है પ્રેક્ષક મિત્રોને જો મજા આવતી હોય તો તાળીઓ વગાડવાની છૂટ છે आग पानी आधी है मेहनत की डोरी हौसलों से बांधी है पर्वत भी तू भी और तू भी पत्थर है जो चाहे तू वो भी बन जाए तेरी मर्जी है आंसू और पसीना अरे है दोनों पानी पर मोड़ के रख दे दोनों ही तूफान चोट कितनी गहरी क्या देश की घर में ठहरी तो जज्बा इतना जहरी है ये मां से जुनूनी तुझको पता है तुझमें छुपा है उसको लेकर जा तेरा इरादा तुझसे भी ज्यादा उसको पता है जो लाता है तू इतना ले अब मां वो दिल में है तेरे तू उसकी नजरों में आए चल हद से आ गए चाहा जो तूने वो पाले चल बच्चा रे अब साथ समंदर पीले चल साथ सुनों में कर दे ये ऐलान खून में तेरे मिट्टी मिट्टी में तेरा खून खून में तेरे मिट्टी मिट्टी में तेरा खून ऊपर अल्लाह नीचे धरती बीच में तेरा जुनून साथ आसमां चीरे अब साथ समंदर पीले चल साथ सुरों में कर दे ये ऐलान हिम्मत है तो रोको जुर्रत है तो मानो रे आज हथेली में खेल खेल तू सौनी साथे खेल खेल गुजरात खेल खेल छे महाकुंभ हाथे खेल खेल गुजरात ખૂબ ખૂબ આભાર છેલ્લે અંતમાં કુસ્તીનું આપણે નિદર્શન જોયું ખૂબ મજા આવી આપણે ખૂબ તાળીઓથી એને વધાવશું તો કુસ્તીના કોચ એવા ભૂષણ સર વસરામ સર અને એની આખી ટીમ ખૂબ ઝડપથી સ્ટેજ પર આવી જશે ખૂબ ઝડપથી અહીંયા આવી જશે અને શાળાના આચાર્ય એવા ભાવિનભાઈ જોશીને હું આમંત્રિત કરીશ કે કુસ્તીના પહેલવાનોને સન્માનિત કરશે ભાવિનભાઈ જોશી કોચ ભૂષણ સર યાદવ ટ્રેનર વસરામ સર તથા આખી ટીમ ખૂબ ઝડપથી આવી જશે આપણે આખા વર્ષ દરમિયાન ખૂબ સારું કાર્ય કરે છે અને શાળા વતી સન્માનિત કરવામાં આવે છે તો આ હતો અમારો ડીએલએસએસ નો સ્ટાફ જેમની અંદર તમામ કોચ ટ્રેનર તેમજ કુલ 17 મળીને 19 નો સ્ટાફ છે અને આ 19 ના સ્ટાફની અંદર એક ફિઝિયો પણ છે આની અંદર
બાળકને નાની જૂની ઇન્જરી થાય તો એના માટે સરકાર દ્વારા ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટ પણ રાખવામાં આવે છે, જેમનું નામ છે શીતલબેન. હવે આ આખી ટીમનું નિયંત્રણ કરે છે એવા DLSS ના મેનેજર, એને કેમ ભૂલાય, અરવિંદભાઈ, એમને પણ આપણે તાલીઓથી વધાવીએ. અને આ સમગ્ર DLSS નું ધ્યાન રાખતા હોય એવા શાળાના આચાર્ય ભાવિનભાઈ જોશી અને અમારા સંસ્થાના એડમિનિસ્ટર કમલેશભાઈ દાદલ, એને પણ આપણે તાલીઓથી વધાવીએ. આમાં એક નીચેથી લઈને ઉપર સુધી સાંકળ હોય અને છેલ્લે અંતે તો પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુનો હાથ છત્રછાયાની અંદર હંમેશા અમારી સાથે જ રહે છે. આ સાથે છેલ્લે આપણે હેન્ડબોલની અંદર જે તેજસભાઈ હાજર નથી, નેશનલ ગેમે રમવા ગયા છે, તો એની જગ્યાએ હું નગીનભાઈ પટેલને કહીશ અને હું વિનંતી કરીશ ગાયત્રીબેનને, એમને શિલ્ડ એનાયત કરશે. ગાયત્રીબેન ધાદલ હેન્ડબોલ ની આખી ટીમ છે, એમને મોમેન્ટ આપી અને સન્માનિત કરશે. ગાયત્રીબેન ધાદલ. આપણે એને તાલીઓથી વધાવશું. ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા મંચસ્થ સમગ્ર મહાનુભાવો, ખૂબ ટાઈમ ઓછો હોવાથી હું નામ નહીં લઈશ, પરંતુ અહીંયા આવેલ તમામ મહાનુભાવો, શિક્ષકગણો, કોચિસ, વાલી, તમામનો સંસ્થા પરિવાર દ્વારા હું આભાર વ્યક્ત કરું છું. અને ખૂબ ટૂંક સમયની અંદર 10-15 મિનિટનો આપણે વિરામ રાખેલો છે. એમના માટે ચાની વ્યવસ્થા પણ કે આગળ રાખેલ છે. બરાબર 5:15 આપણી બિલકુલ પાછળ સ્ટેજ છે, ત્યાં બેઠક વ્યવસ્થા છે. તો 5:15 વાલીગણ, ભાઈઓ અને બહેનો, એની અલગ અલગ વ્યવસ્થા છે. સ્ટેજની જમણી તરફ બહેનો છે, જ્યારે ડાબી તરફ ભાઈઓની વ્યવસ્થા રાખેલ છે. તો 10-15 મિનિટ પછી આપણે ફ્રેશ થઈને ફરીથી એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયેલ છે. તો એની અંદર આપ સૌની હાજરી એ અમારા માટે ખૂબ સારી ગણાશે. અને અત્યાર સુધી જે સાથ સહકાર મળ્યો છે તે બદલ ફરીથી આપ સૌનો હૃદયપૂર્વક આભાર.